તો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ થયો। પાલનપુર મહેસાણા હાઈવે ઉપર વાહનોની લાઈનો લાગી ગઈ છે। વરસાદને લઈને હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા કિલોમીટરો સુધી વાહનોની લાઈનો લાગી છે। હાઈવે પર પાણી ભરાતા વાહનોનો ખડકલો થયો। રસ્તા પર પસાર થતા વાહનો અટવાઈ પડ્યા છે। અત્યારે આપ જોશો તો બનાસકાંઠામાં હાઈવે વિસ્તારમાં લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે। આજે જે ધોધમાર વરસાદ ખાસ કરીને અમદાવાદ શહેર, ગાંધીનગરમાં અને ખાસ ઉત્તર ગુજરાતમાં જે થયો છે, જેના કારણે ભારે વાહનો રસ્તા ઉપર અટવાઈ પડ્યા છે। આપણે આકાશી દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરો પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ઠેર ઠેર વાહનો ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યા છે, કારણ કે પાણી ભરાવાના કારણે ભારે વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। તો લગભગ 1 થી 1.5 કિલોમીટર લાંબી કતારો વાહનોની લાગી છે। ઘણી જગ્યાએ તો બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે જે વાહનોને સર્વિસ રોડ પરથી પસાર થવું પડે છે, ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। પાલનપુર મહેસાણા હાઈવેના દ્રશ્યો છે કે જ્યાંથી ટ્રેક્ટર હોય, ટ્રક હોય, ટ્રેલર હોય કે જ્યાં મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે। ટુ વ્હીલર ચાલકો પણ પોતાના ટુ વ્હીલરને ઢસડીને લઈને જઈ રહ્યા છે, કારણ કે અહીંયા પાણી ભરાવાની સ્થિતિ છે। હવે આ પાણી ક્યારે ઓસરશે તે જોવાનું રહેશે, કારણ કે વરસાદ બંધ થઈ જાય પરંતુ કલાકો સુધી, ઘણી વખત તો 24 કલાક સુધી એ પાણી ઓસરતા નથી।